ગુડ મોર્નિંગ એવરીવન. લાસ્ટ આપણે યુનિટ 2 જોઈએ છે. યુનિટ 2 ની અંદર આપણે હાઇડ્રોલિક, ન્યુમેટિક એન્ડ ઇલેક્ટ્રિકલ ટેલિમેન્ટરી સિસ્ટમ તમારા યુનિટ 2 ની અંદર આવે છે, જેમાં ફર્સ્ટ આપણે જોઈએ છે હાઇડ્રોલિક, ન્યુમેટિક હાઇડ્રોલિક ટેલિમેન્ટરી સિસ્ટમ. હાઇડ્રોલિક લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું હતું હાઇડ્રોલિક ટેલિમેન્ટરી સિસ્ટમ શું છે, તો કે એક છેડે આપેલો ફોર્સ એક બીજા છેડા ઉપર શું મળે છે તમને, ઇનકમ્પ્રેસિબલ પ્રવાહી દ્વારા શું થાય છે, ટ્રાન્સમિટ થાય છે. બરોબર, આ પ્રવાહી છે ઈ શું યુઝ કરવામાં આવે છે, તો કે ઓઇલ યુઝ કરવામાં આવે છે. બરોબર, તો તેને શું કહેવામાં આવે છે, હાઇડ્રોલિક ટેલિમેન્ટરી સિસ્ટમ. એ લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું હતું. નેક્સ્ટ ટોપિક આપણે જોયો હતો કે હાઇડ્રોલિક સિસ્ટમના એપ્લિકેશન જોઈ હતી કે હાઇડ્રોલિક સિસ્ટમ છે એ ક્યાં ક્યાં યુઝ થાય છે. તો હાઇડ્રોલિક સિસ્ટમ છે બેઝિકલી ઇન્ડસ્ટ્રીની અંદર યુઝ થાય છે, મોબાઈલ હાઇડ્રોલિક, બરોબર, ઓટોમોબાઈલ્સ, બરોબર, મોબાઈલ હાઇડ્રોલિક લાઈક ધ ઇરિગેશન સિસ્ટમ, બરોબર, આ બધી જગ્યાએ ટ્રેક્ટર છે, આ બધી જગ્યાએ ઓટોમોબાઈલ્સ છે એ વાહનની અંદર લાઈક બ્રેક છે, શોક, બરોબર, સ્ટેરિંગ સિસ્ટમ છે, એ બધી જગ્યાએ યુઝ થાય છે. પછી તો કે જે મરીન એપ્લિકેશન્સ છે, બરોબર, મરીન એપ્લિકેશન્સમાં કઈ રીતના, તો કે દરિયામાં જે ચાલતા વાહનો છે, પછી મશીનની જે માછીમારો માટે જે બોટ યુઝ થાય છે, બરોબર, એ છે. પછી નેક્સ્ટ એપ્લિકેશન છે એરોસ્પેસ ઇક્વિપમેન્ટ. એરોસ્પેસ ઇક્વિપમેન્ટમાં શું છે, તો કે જે આપણે રોકેટ્સ છે, એરપ્લેન્સ છે, બરોબર, અને સ્પેસ શિપ્સ છે, આ બધી જગ્યાએ યુઝ થાય છે. ક્લિયર ને? હવે આજે લેક્ચરની અંદર શું જોશે કે હાઇડ્રોલિક ટ્રાન્સમિશન શું છે, બરોબર, એનું બેઝિક ડાયાગ્રામ જોશી અને એનું બેઝિક વર્કિંગ જોશી કે હાઇડ્રોલિક ટ્રાન્સમિશન કઈ રીતના વર્ક કરે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ કે હાઇડ્રોલિક ટેલિમેન્ટરી સિસ્ટમ કઈ રીતના હોય, તો કે અહીંયા એક ટેન્ક હોય, ઇઝ અ રિઝર્વોયર, પછી પંપ હોય છે, બરોબર, અહીંયા પંપ થ્રુ લિક્વિડ ફ્લો કરાવવામાં આવે છે. પછી આ જે છે એ સિસ્ટમ રિલીફ વાલ્વ છે, બરોબર, ધીસ ઇઝ વન ટાઈપ ઓફ વાલ્વ, બરોબર. આ છે સિલેક્ટર વાલ્વ, બરોબર, એ સાથે કનેક્ટ કરશે અને બી સાથે કનેક્ટ કરશે, ઇઝ અ સિલેક્ટર વાલ્વ. પછી આ જે લાસ્ટ છે એ શું છે, તો કે ડબલ એક્ટિંગ સિલિન્ડર છે, એ વન ટાઈપ ઓફ સિલિન્ડર. ક્લિયર? આ બેઝિક બ્લોક ડાયાગ્રામ છે તમારે હાઇડ્રોલિક ટેલિમેન્ટરી સિસ્ટમનો. હવે એનું વર્કિંગ જોઈએ કે ધ સ્ટોરેજ ટેન્ક ઇઝ અ reservoir for the liquid used as a transmission medium. ક્લિયર? કે જે રિઝર્વોરમાં જે લિક્વિડ આપણે લિક્વિડ છે એ શું કરશે, તો કે આપણે એઝ અ ટ્રાન્સમિશન મીડિયમ તરીકે યુઝ કરશે. The liquid used is a generally high density incompressible oil. જે લિક્વિડ છે, બરોબર, એ જનરલી કેવું યુઝ કરવામાં આવે છે, તો કે એની જે ડેન્સિટી છે ને એ વધારે હોવી જોઈએ, હાઈ ડેન્સિટી હોવી જોઈએ. ઇનકમ્પ્રેસિબલ ઓઇલ છે એ યુઝ કરવામાં આવે છે. જે તમારે ટ્રાન્સમિશન માટે જે લિક્વિડ યુઝ કરી છે ને એ હાઈ ડેન્સિટી ઇનકમ્પ્રેસિબલ ઓઇલ હોય છે. પછી નેક્સ્ટ કે ઇટ ઇઝ અ ફિલ્ટર ટુ રિમૂવ ડસ્ટ ઓર એની અધર અનવોન્ટેડ પાર્ટિકલ્સ એન્ડ ધેન પમ્પ્ડ બાય ધ હાઇડ્રોલિક પંપ. શું કહે છે કે પછી એના પછી શું યુઝ કરે છે કે ફિલ્ટર યુઝ કરવામાં આવે છે, બરોબર. ફિલ્ટર શું કરે છે, તો કે તમારા જે અનવોન્ટેડ પાર્ટિકલ્સ છે, બરોબર, જે ડસ્ટ છે, એને શું કરે છે, તો કે એને રિમૂવ કરવામાં આવે છે. ક્લિયર? ફિલ્ટર શું કરે કે તમારે જે ડસ્ટ પાર્ટિકલ્સ છે, બરોબર, ધૂળ છે, કચરો છે, આ બધાને જે અનવોન્ટેડ પાર્ટિકલ્સ છે એને શું કરશે, રિમૂવ કરવામાં આવશે. ક્લિયર? The capacity of the pump depend on the hydraulic system design.
તમારી જે પંપની કેપેસિટી છે એ કોના ઉપર હોય છે કે તમારી જે હાઇડ્રોલિક સિસ્ટમ તમે ડિઝાઇન કરો છો એના ઉપર શું કરે છે, ડિપેન્ડ કરે છે, બરોબર. The, these pumps generally deliver constant volume in each revolution of the pump stand, shaft. Clear? તો તમારું જે પંપ છે એ જનરલી કોન્સ્ટન્ટ વોલ્યુમ ડિલિવર કરે છે ક્યારે, એક રિવોલ્યુશન ઓફ ધ પંપ શાફ્ટ થ્રુ એક કોન્સ્ટન્ટ છે એ વોલ્યુમ શું કરશે, એ ડિલિવર કરશે. Therefore, the fluid pressure can increases the indefinitely at the dead end on the piston until the system fail. બરાબર. જેથી કરીને પિસ્ટનના જે ડેડ છેડા ઉપર શું છે કે પ્રવાહીના દબાણને એક ધારું વધારે છે જ્યાં સુધી સિસ્ટમ છે એ કેવું ના થઈ જાય, ઇટ્સ નોટ ફેલ. ક્લિયર? પ્રેશર રેગ્યુલેટર છે એ આવા જે પ્રેશર રેગ્યુલેટર છે એ શું કરશે કે આ સંજોગ ના બને એ હેતુથી શું કરશે કે વધારાના પ્રવાહીને એ શું કરશે, જે તમારું એક્સ્ટ્રા લિક્વિડ હશે ને એને શું કરશે, પાછું સ્ટોરેજ ટેન્ક એની અંદર શું કરશે, એને પાછું મોકલે છે. ક્લિયર? પછી the movement of the pressure regulator is a the pressure regulator is used to avoid such circumstances which redirect the excess fluid back to the storage tank. બરાબર. Then the movement is a piston is controlled by the changing liquid flow from part A and part B. શું કહે છે કે પિસ્ટનની મુવમેન્ટને પ્રવાહીનો જે પ્રવાહ છે બરોબર, ઇઝ અ ફ્લો, એ થી બી માં ફેરફાર કરીને શું કરી શકે છે, તો કે કંટ્રોલ કરી શકે છે. The cylinder movement is controlled by the using control valve which direct the fluid flow. હવે આ જે સિલિન્ડર છે બરોબર, એને એની મૂવમેન્ટ કોના દ્વારા કંટ્રોલ કરવામાં આવે છે, તો કે કંટ્રોલ વાલ્વ દ્વારા. બરોબર. કઈ રીતના કંટ્રોલ કરવામાં આવશે, તો કે એનું જે ફ્લુઇડ ફ્લોનું છે બરોબર એની ડાયરેક્શન ચેન્જ કરીને. The fluid pressure line is connected to the port B to raise the piston. બરોબર. શું કહે છે કે બી સાથે કનેક્ટ કરવામાં આવે છે. સિલેક્ટર વાલ્વ શું કરશે કે બી સાથે કનેક્ટ કરશે, તો બી સાઈડ લિક્વિડ ફ્લો કરશે અને એ સાથે કનેક્ટ કરશે ત્યારે એ સાઈડ ફ્લુઇડ ફ્લો થશે. બરોબર. હવે હું શું કરું છું કે તમારો જે સિલેક્ટર વાલ્વ થ્રુ બી સાથે કનેક્ટ કરું, બરોબર, તો બી સાથે કનેક્ટ કરીશ તો તમારું જે આ જે પિસ્ટન છે બરોબર એ શું કરશે, અપર સાઈડ મૂવ કરશે, નીચે લિક્વિડ નો ફ્લો આવશે બરોબર, તો લિક્વિડ છે ઇઝ અ ફોર્સ એપ્લાય ટુ ધ પિસ્ટન, તો પિસ્ટન શું થશે, અપર સાઈડ ટુ ધ rise the piston and it is connect to the port A to the lower down the piston. હવે શું કરીશ કે જ્યારે મારે એ સાથે કનેક્ટ કરીશ બરોબર, સિલેક્ટર વાલ્વ થ્રુ એ સાથે કનેક્ટ કરીશ ત્યારે શું થશે, તમારું પિસ્ટન છે એ ડાઉન સાઈડ શું કરશે, મૂવ કરશે. ક્લિયર? The valve can also stop the fluid flow in any of the port. બરોબર. કે વાલ્વ પણ પ્રવાહીના પ્રવાહને કોઈ પણ પાર્ટમાં શું કરી શકે છે, ઇઝ અ બંધ કરી શકે છે, ઇઝ અ સ્ટોપ ધ ફ્લુઇડ ફ્લો. The leakage proof piping is also important due to the safety, environmental hazards, and economical aspect. બરોબર. શું કે છે કે લીકેજ પ્રૂફ પાઇપિંગ એ શું છે કે સેફટી, વાતાવરણની અસર અને ખર્ચને શું કરે છે, પહોંચી વળવા માટે ઘણા ઉપયોગી છે. બરોબર. પછી તો કે હાઇડ્રોલિક સિસ્ટમને સેટ કરવા માટે 5 પાયાના તત્વોની જરૂર પડે છે જે નીચે મુજબ છે. શું કહે છે કે they are the basic 5 components required to the setting of the hydraulic system. બરાબર. ફર્સ્ટ
રિઝર્વોર એ શું કરશે કે પ્રવાહીને ટુ હોલ્ડ ધ લિક્વિડ યુઝ્યુઅલી હાઇડ્રોલિક ઓઇલ, બરોબર. એમાં શું થશે કે તમારો ઓઇલ જે લિક્વિડ છે એ એની અંદર ઇઝ અ હોલ્ડ ટુ ધ લિક્વિડ, બરોબર. એની અંદર સ્ટોરેજ થશે. તો ફિલ્ટર શું છે? નેક્સ્ટ શું છે તમારો કમ્પોનેન્ટ? ફિલ્ટર. તો ફિલ્ટર શું છે? ટુ ફિલ્ટર ટુ રિમૂવ ધ ઇમ્પ્યોરિટીઝ ફ્રોમ ધ હાઇડ્રોલિક ફ્લુઇડ. ફિલ્ટરનું કામ શું છે કે તમારા જે લિક્વિડ છે એની અંદર જે ઇમ્પ્યોરિટીઝ છે, જે ડસ્ટ છે, એ બધું શું છે કે એને ક્લિયર કરવાનું કામ કરે છે, બરાબર. ફ્લુઇડને ક્લિયર કરવાનું કામ કરે છે. પછી થર્ડ છે તમારું પંપ. પંપ શું છે કે પંપ ટુ ફોર્સ ધ લિક્વિડ થ્રુ ધ સિસ્ટમ. શું કરે છે કે તમારા પ્રવાહીને ફોર્સ આપવાનું કામ કરે છે. ક્લિયર? પછી નેક્સ્ટ છે વાલ્વ. The valves to control the liquid direction, pressure and flow rate. વાલ્વ શું કરશે? તો કે વાલ્વ છે is a given to the liquid direction and pressure and flow rate. Clear? પછી ફિફ્થ જે તમારું કમ્પોનન્ટ છે એ શું છે? તો કે actuator to convert the energy of the liquid into the mechanical force or torque due to the useful work. And actuator can either be cylinder which provide the linear motion or motor which provide the rotary motion. જે actuator શું કરે છે? બેઝિકલી it's a convert into the liquid energy of the liquid into the mechanical force, બરાબર. મિકેનિકલ ફોર્સ ની અંદર શું કરશે? એઝ અ કન્વર્ટ કરશે. ઇટ ઇઝ ટુ ડુ યુઝફુલ વર્ક. ક્લિયર? And actuator can either be cylinder which provide the linear motion, બરાબર. અને એ શું કરશે કે ઇટ્સ જે સિલિન્ડર હશે એ તમારું છે એ લિનિયર મોશન ની અંદર શું કરશે? વર્ક કરશે. or motors which provide the rotary motions. Clear? પ્રવાહીની શક્તિને મિકેનિકલ ફોર્સ અથવા ટોર્કમાં શું કરે છે? ફેરવવામાં આવે છે અને જરૂરી એની અંદર કન્વર્ટ કરવામાં આવે છે. અને એક્ચ્યુએટર કાં તો સિલિન્ડર હોઈ શકે જે લિનિયર મોશનમાં શું કરે છે? તમને મળે છે. અને જો તમારું મોટર હોય તો એ શું કરે છે? રોટરી મોશનની અંદર તમને મળે છે. ક્લિયર ધીસ? પહેલા બેઝિક આપણે શું જોયું? હાઇડ્રોલિક સિસ્ટમ શું છે, બરોબર. બેઝિક વર્કિંગ જોયું. અને સેકન્ડ આપણે શું જોયું? તો કે તમારું જે હાઇડ્રોલિક સિસ્ટમ છે, બરોબર, એના 5 કમ્પોનન્ટ્સ છે એ આપણે 1 by 1 જોયા, બરોબર. હવે હાઇડ્રોલિક એક્સેસરીઝ છે. જે હાઇડ્રોલિક એક્સેસરીઝમાં શું આવશે? એક તો શું આવશે? એક્યુમ્યુલેટર છે. તો એ શું કરશે કે સ્ટોર ધ હાઇડ્રોલિક એનર્જી. હાઇડ્રોલિક એનર્જીને શું કરવામાં આવશે? સ્ટોર કરવામાં આવશે. સેકન્ડ છે હીટ એક્સચેન્જર. હીટ એક્સચેન્જર શું છે? ટુ મેન્ટેન ધ ટેમ્પરેચર. ટેમ્પરેચરને શું કરશે? મેન્ટેન કરશે. ક્લિયર? હીટ એક્સચેન્જર દ્વારા. પછી તો કે મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ આર સેન્સ ઇન્ડિકેટ ઓર રેકોર્ડ ધ સિસ્ટમ ડેટા. મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ શું કરશે? તો કે સિસ્ટમનો જે ડેટા છે એને સેન્સ કરશે, દર્શાવશે અને એને રેકોર્ડ કરશે. પછી તો કે પાઇપિંગ એન્ડ કપલિંગ. The is a piping and coupling provide the connection all various components, બરાબર. એ અલગ અલગ કમ્પોનન્ટ્સ ના શું કરે છે? જોડાણ માટે યુઝ કરવામાં આવે છે પાઇપિંગ એન્ડ કપલિંગ. ક્લિયર? આ થયા તમારા શું થયા? તમારા હાઇડ્રોલિક
એક્સેસરીઝ, આ બધી હાઇડ્રોલિક એક્સેસરીઝ જોઈએ. હવે આપણે 3 વસ્તુ આજે લેક્ચરની અંદર જોઈએ. પેલી તો કે હાઇડ્રોલિક જે ટેલિમેન્ટરી સિસ્ટમ છે બરોબર, એનું વર્કિંગ પ્રિન્સિપલ જોયું બરોબર. સેકન્ડ છે એના જે પાર્ટ્સ જોયા, 5 કમ્પોનેન્ટ્સ જોયા કે હાઇડ્રોલિકના 5 કમ્પોનેન્ટ્સ છે એ શું કામ કરે છે. અને થર્ડ જોયું આપણે હાઇડ્રોલિક એક્સેસરીઝ. ક્લિયર? આજે લેક્ચરની અંદર આટલું રાખે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હાઇડ્રોલિક ફ્લુઇડ અને 1 by 1 આપણે કમ્પોનેન્ટ્સ જોશી ઇન ડેપ્થ. ક્લિયર?